સાદા નમસ્કાર. મારું નામ અનવર નોડે છે અને હાર્ડ વર્ક ઇન ધ સોશિયલ વર્કર, હાર્ડ વર્ક ઇન ધ બિઝનેસમેન. ને ખાસ કરીને તમને મને ને આપણે સૌને ગૌરવ થશે કે 2001ના વિનાશક ભૂકંપ આવ્યો ને એની સ્થિતિ પ્રમાણે જે તે વખતે મારી નોકરી હતી ને એની સ્થિતિ પ્રમાણે નોકરીમાંથી મને છૂટો કરવામાં આવ્યો અને મેં મારો પોતાનો ધંધો ચાલુ કર્યો. ને ખાસ કરીને જ્યારે 2001માં મારો આ બેઉ બલાની કરમ ફજલોથી મારો બચાવ થયો અને અમારા પરિવારમાં, મારા સગા સંબંધીમાં કોઈ પણ જાતની કોઈ પણ દુઃખદ ઘટના ન બની અને એનો મને ગૌરવ છે. ને જે તે વખતે નોકરી હતી, અમારી અનબનના કારણે મને રજા આપવામાં આવી ને અલ્લાહના ફજલો કરમથી મેં મારો પોતાનો ધંધો ચાલુ કર્યો. ને ધંધો ચાલુ કર્યો એટલો જ નહીં, પણ મને એક બીજો ગૌરવ થશે કે એનામાંથી કાંઈક ને કાંઈક મેં નેમ લીધી, કાંઈક ને કાંઈક મને એમાં શીખ મળી કે આવો મહાવિનાશક ભૂકંપ 2001નો બ્લેક ફ્રાઈડે ઓફ ધ ફ્રાઈડે અને જે 8:46 ભૂકંપ આવ્યો ને એની સ્થિતિ પ્રમાણે અમારો આ બે બચાવ થયો. એટલે મને અલ્લાહનો શુકરગુજાર કરવા માટે હું કાંઈક ને કાંઈક કરું એવી મેં નેમ વ્યક્ત કરી અને 2002થી એક મેં કાર્યક્રમ ચાલુ કર્યો. કોઈ પણ એક ભુજની પ્રાથમિક શાળામાં જઈ ને ખાલી ફોર્મેલિટી સિસ્ટમ કે ફોટા પડાવવાનો કે એ કાંઈ નહીં, માત્ર બાળકોને મોટિવેટ કરવા માટે ને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ને અને બાળકોને કાંઈક ને કાંઈક એમાંથી શીખવા માટે કે આ 26મી જાન્યુઆરી આપણે આ પર્વ છે ને 15મી ઓગસ્ટનો આ પર્વ છે. ખાલી ફોટો આવી જાય, છાપામાં નામ આવી જાય, એનાથી એ વસ્તુ સારી નથી. માત્ર બાળકોને મોટિવેટ કરવા માટે જે કાર્ય કરું છું. આજનો કાર્યક્રમ મારો ભુજની ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયમાં રાખવામાં આવ્યો હતો ને એના ભાગરૂપે બાળકોને મેં અલ્પાહાર આપ્યો, બાળકોને રાષ્ટ્રધ્વજ આપ્યા અને બાળકોને દેશભક્તિના પુસ્તકો આપ્યા. 6, 7 ને 8ના ધોરણના બાળકો ભણતા હોય એને. ને ખાસ કરીને આ કાર્યક્રમમાં મારા વાણિયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ એવા કમલભાઈ કારિયા, તેજસભાઈ ક્ષત્રિય, ભરતભાઈ મહેતા, આપણા અહીંના નગરસેવક ધીરેનભાઈ લાલન અને ખાસ કરીને શાળા નંબર 21ના પૂર્વ આચાર્ય એવા નીતિનભાઈ રાવલ પણ હાજર રહી ને બાળકોને પ્રોત્સાહિત કર્યા. ને ખાસ કરીને જ્યારે શાળાની વાત આવશે કે ભાઈ શાળાનો સહયોગ કેવો મળ્યો, તો શાળા તો વાણિયાવાડની છે, ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલય, ઇન્દિરાબાઈનો પરિવાર, મહેતા પરિવાર કેટલો કચ્છ માટે અને ભુજ માટે ભોગ આપ્યો છે તમને, મને ને આપણે સૌને ખબર છે કે એની ઠેક ઠેકાણે પ્રતિમા લાગેલી છે. ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ છે, ઇન્દિરાબાઈ પ્રાથમિક શાળા છે, ઇન્દિરાબાઈ પાર્ક છે. આ તો લોકોને તો જેટલા વખાણ કરીને એટલા ઓછા છે. વખાણ તો માત્ર ને માત્ર અલ્લાહની જાતના કરાય, પણ છતાંય કોઈ પણ એમાં વ્યક્તિને એવા નિમિત્તો હોય છે કે એનો મને વખાણ કરવો પડે. ને આજે જ્યારે હું મહેતા પરિવારના વખાણ કરું છું ત્યારે મને હર્ષની લાગણી અનુભવું છું. ને સાથે સાથે જે બાળકોનો કિલકિલાટ હતો ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયમાં, એ મારી પણ આંખો નમ થઈ ગઈ. ને બાળકો શું એને મોટિવેટ કરવા માટે બાળકો દેશભક્તિના ગીતો ગાતા, દેશભક્તિનો માહોલ એક ઊભો કર્યો અમે સાથે મળી. ને મને આનાથી વિશેષ કોઈ આનંદ ન હોઈ શકે. તમને પણ ખબર છે મારી તબિયત નાત તંદુરસ્તના હોવા છતાંય મને બાળકોનો કિલકિલાટ સાંભળવો અને મને પણ કંઈક બાળકોને સંભળાવવાનું હોય તો આજનો આ કાર્યક્રમ સફળ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો. એમાં 110% મને ઇન્શાઅલ્લાહ સફળતા મળી.